કુદરતે જેવો અવાજ આપ્યો છે એવો છે અને ભાઈ તમને નથી સારો લાગ્યો તો એના માટે હું કંઈ મારો અવાજ તો ના જ બદલી શકું અને તમને ખાલી મારો અવાજ છે એ નથી સારો લાગ્યો. બાકી જે અમુક લોકો છે એમને હું જોવી નથી ગમતી. મને જોઈ એટલે એ આમ ધુઆ પુઆ થઈ જાય ને એમ થાય કે કૃષ્ણા કૃષ્ણા ક્યાંથી સામે આવી ગઈ. એટલે ભાઈ તમને તો ખાલી મારો અવાજ છે એ નથી સારો લાગ્યો અને એના માટે હું કાંઈ કરી શકતી નથી, કારણ કે આ કુદરતી દેન છે અને કુદરતે મને આપેલો અવાજ છે. અને તમને નથી ખબર તો હું તમને કહી દઉં કે મને મારો અવાજ એટલો પ્રિય છે, એટલો પ્રિય છે. એમાં છે ને હું એમએસમાં માસ્ટર કરતી હતી ત્યારે અમારા એક મેડમ હતા ચૈતાલી વૈષ્ણવ કરીને. તો એમણે એવું કીધું હતું કે કૃષ્ણા છે ને તારો અવાજ બહુ મસ્ત છે અને જીવનમાં 2-3 જ વ્યક્તિઓ છે જે મારા અવાજથી એ લોકો કહે છે કે કેવો સારો અવાજ છે. બાકી બીજા લોકો એવું કે એટલે કેવો અવાજ છે, ભાયડા છાપ અવાજ છે. અરે ભાઈ હું અવાજ થોડો મેં બનાવ્યો છે, કુદરતે મને આપ્યો છે એવો છે અવાજ. ભાઈ તમને એવું લાગે છે એમાં મારો કાંઈ વાંક થોડી છે. અને તમને જેવા પર્સપેક્ટિવ મારા વિશે હોય કે કાંઈ મારા વિશે પૂર્વગ્રહ હોય એને હું થોડી બદલી શકું છું. કોઈ XYZ વ્યક્તિ છે એ મારા વિશે એવું વિચારે કે કૃષ્ણા તો આવી જ છે, તો હું ભાઈ એમને વિચારવા દઉં છું કે તમે વિચારો ભાઈ. અને એમાં 10-15 બીજી વાતો ઉમેરો કે આમ હોય ને તેમ હોય. તમારું જેટલું દિમાગ જ્યાં સુધી હાલતું હોય એટલું ચલાવો. હું તો બહુ ખુશ છું, રાજી છું કે લોકો છે મારા માટે વિચારે છે અને એમની પાસે કાંઈ કામ નથી, વહેલા બેઠા છે તો મારી વાતો કરે છે ને મારા ઉપર ચર્ચા વિચારણા કરે. તો મને થાય વાહ વાહ કૃષ્ણા, મારામાં કેટલી બધી એટલી સારી વસ્તુઓ છે કે લોકો છે એમને પોતાનો એટલો ટાઈમ કાઢી અને મારી વાતો કરવી પડે છે. તો હું તો સેલિબ્રિટી જેવું જ ફીલ કરું છું. એટલે તમને ખાલી મારો અવાજ છે એ નથી સારો લાગ્યો. બાકી બીજા લોકો છે એમને હું જોવી નથી ગમતી. એ મને આમ જોઈને કે કૃષ્ણા અમને નથી ગમતી. કેવી છોકરી છે. લે સમાજના કાયદા કાનૂન અને નિયમો છે એ આવા હોય અને કૃષ્ણા તો બાપા કેવું બોલે એટલે સામેવાળા છે એ બિચારાને એમ થાય કે એ અનકમ્ફર્ટેબલ થઈ જાય. એવો કૃષ્ણા છે એ સામેવાળો જે વ્યક્તિ હોય એ કોઈ પણ મોટી હસ્તી હોય પણ એને વિચારવા ઉપર મજબૂર હું કરી શકું છું. અને મને ગૌરવ છે મારા અવાજ ઉપર ને આ જે મારો અવાજ છે એ જ મારી પહેચાન છે. એટલે આઈ લવ માય વોઇસ. તમને ભલે એવું લાગ્યું અને હું તમને કહી દઉં કે આ જે ચૈતાલી મેમ હતા ને એમણે એવું કીધું હતું કે કૃષ્ણા તારો અવાજ બહુ મસ્ત છે અને તું તારા અવાજને સારી દિશામાં વાપરજે. તો હું હવે મારા અવાજને આમ છે ને આમ મસ્ત રીતે વાપરવા માંગુ છું. અને આ જે બધા વિડીયોઝ બનાવું છું એટલા માટે જ કે કોઈક તો એવા હશે ને જેને મારો અવાજ ગમશે અને એવું કહેશે કે કૃષ્ણાનો અવાજ આહા. અને અમિતાભ બચ્ચન છે એમને રિજેક્ટ એનો અવાજ સાંભળીને રિજેક્ટ કરી દેવામાં આવ્યા હતા. તો હું એમ માનીને ચાલું છું કે ભાઈ મારો અવાજ છે. અને ધન્યવાદ તમને આવું લાગ્યું.